અને એક ગાવાવાળાનો અવાજ હતો, 7 વર્ષ પહેલાંનું મેં સાંભળ્યું, જે હું ઘણા વખતથી શોધતી હતી. મને ઘણાય કે આ કૃષ્ણશંકર શાસ્ત્રી જે બનાવ્યું છે ને દાદાજી, જે આપણા ઘરે આવી ગયા હતા, આપણે ચોલા જતા હતા, આ પહેલું પુષ્ટિ માર્ગે એનાઉન્સ કર્યું એ આપણે એની હાજરીમાં જ કર્યું ને આવીને ભેટી પડ્યા ને વાલ કરી ગયા. આપણે પ્રભાત ફેરી નીકળી હતી નારણપુરા શોભાયાત્રા, અને જે ભાઈ એનાઉન્સ કરવાના હતા એ બીમાર પડ્યા. એટલે બધાએ કીધું આમને કહો. મેં ભાઈ મને તો એકે પુષ્ટિ માર્ગીય શબ્દો બોલતા ન આવડ્યો, આપણે એ બધું જે કે બધું હું શીખવાડી દઉં. અને શરૂઆત ત્યાંથી કરી. તો કહેવાના આશય એ છે કે દાદાજીએ જે સંસ્કૃતમાં એક કવિતા લખી છે, જે અત્યારે સંસ્કૃત ગયું ને એટલે સંસ્કૃતિ ગઈ છે. સંસ્કૃત દેવભાષા સૌથી સહેલી છે, પણ મને ને તમને કોઈને આવડે છે? આપણે ભણતા ને ત્યારે ગોખી જતા રામ રામે તીન રામ, બસ. કારણ કે એમાં સ્કોરિંગ માર્ક આવતા હતા. અત્યારે બધું પડે ત્યારે સઘળું પડે છે. આપણે ભણતા ને ત્યારે આ કહેવત આવતી હતી. અત્યારે ચારેય બાજુ મોબાઈલ ને ટીવી ને જોવાનું, ના જોવાનું, ખાવાનું ના. અત્યારે સંબંધો ક્યાંય નથી રહ્યા. દિવાળીમાં બેસતા વર્ષે તો કેવું બધાને ઘરે જઈએ, બધા આપણા ઘરે આવે અને લાલ સહીથી લખેલા પોસ્ટકાર્ડો આવે, નૂતન વર્ષાભિનંદન. કોઈ સાલ મુબારક નહોતા બોલતા, કોઈ હેપી ન્યૂ યર નહોતા બોલતા. 12 મહિનામાં નવા કપડાં એક જન્મદિવસ હોય ત્યારે આવે અને દિવાળીમાં આવે. 12 મહિનામાં કોઈ દી આવા લગ્નમાં ફટાકડા બટાકડા નહોતા, રસ્તામાં નાચવા ગાવાનું નહોતું. દિવાળી હોય ત્યારે જ આવે અને જાત જાતની મીઠાઈઓ ઘરે ત્યારે જ બને, અન્નકૂટ હોય ત્યારે. અત્યારે સિઝન વિનાના ફ્રૂટ કાર્બોરેટથી પકવેલા. એટલે ફ્રૂટ જે તમને, જેને કહેવાય ને આપણે શું કરે, ફ્રૂટ ખાવ એના ફાયદા થવાના બદલે ગેરફાયદા વધુ થાય છે. વચ્ચે જામફળ આવતા હતા, આપણે લાવ્યા, કોઈએ ખાધું? લાલ આમ જોઈ મેં, હા મોઢા મૂક્યું હાવ મોડું. સિઝન વિનાની વસ્તુ ખોટી. એમ સમયે જો અત્યારે બધું, અત્યારે નવા કપડાં ઊભા તરત, ફટાકડા તમે લગ્નમાં જોઈએ એટલા ફોડે. અત્યારે કોઈ વસ્તુની કિંમત, પહેલાં સમયની કિંમત હતી કે આ સમયે આ જ આવે. હવે સંસ્કૃત ગયું, સંસ્કૃતિ ગઈ. એ જે દાદાજીએ ઓલું બનાવી જ કવિતા સંસ્કૃતમાં, અને એ ભાઈ ગાવાવાળાને સલામ, જેણે ગાયું છે નહોતા સમજતા એ આમ રાજી થઈ થઈને તાલી પાડીને હસતા હતા. એ કે વાહ, તો ભાગવતની અંદર આ બધું જ્યારે સમજાવે છે ને ત્યારે એમ થાય કે વલ્લભે જે કીધું છે બીજા કોઈ આચાર્યએ નથી કહ્યું. બોલો વલ્લભાથી વ્રજ વિહાર. આપણે અત્યારે વૃંદાવનનું વિવરણ કરીએ છીએ. વૃંદાવનમ ગુણાતીત મુનયશ્ચાપી પક્ષિણઃ ગોવર્ધનશ્ચ ત્રિતયમ ગુણાતીતમિહ સ્થિતમ તદ્રષ્ટાપી લોકેસ્મિન ગુણાતીતા ભવંતિ. વૃંદાવન ગુણાતીત છે, પ્રકૃતિના ગુણોથી પર છે, અને તેમાં પક્ષીઓ પણ મુનિઓ છે. વલ્ભાખ્યાનમાં આવે છે, પ્રભુ પધારે ને એટલે મુનિઓ પેલા વૃક્ષ ઉપર બેસી જાય, દાણા ચણતા હોય તે ખાતા મોઢામાં રહી જાય, પ્રભુના સ્વરૂપના દર્શન કરવામાં એવા તલ્લીન થઈ જાય. એ બધા મુનિઓ છે.
વ્રજમાં પ્રભુ પધાર્યા પેલા બધા જ મોકલી દીધા છે. છેલ્લે શંકર ભગવાનને બ્રહ્માજી કે હવે જગ્યા નહીં, પૂરાઈ ગયું બધું. પણ મહાદેવ તો પ્રભુને બહુ વાલા, એ કે ના એવું નહીં કાનોડા, કાંઈક તો કરવું પડે. તો એને દ્વારપાલ બનાવી દીધા. એટલે વ્રજમાં ચારે બાજુ 12 શંકર ભગવાન, ભૂતેશ્વરને એ જે મંદિરો છે મથુરામાં, એ બધા ગામની બહાર છે. અને બ્રહ્માજી તો ક્યાંય તમને મળે જ નહીં વ્રજમાં. આમે દુનિયામાં એકાદું મંદિર આ પુષ્કરમાં છે બ્રહ્માજીનું, પણ વ્રજમાં તો નહીં જ. પક્ષીઓ પણ મુનિઓ છે, તે પણ ગુણાતીત, અને ગોવર્ધન પર્વત ત્રણેય ગુણાતીત અહીં રહેલા છે. આ લીલા સૃષ્ટિ રૂપલોકમાં વૃંદાવન પક્ષીરૂપ મુનિઓ કે ગોવર્ધનમાં રથ હોય છે, તે ચોક્કસપણે ગુણાતીત થાય છે. તેનું વર્ણન કરનાર, તેમાં આસક્ત, તેનું સેવન કરનાર ગુણાતીત. એટલે જેને ગુણ અપરંપાર. સારસ્વત કલ્પની લીલાનું વૃંદાવન ચંદ્ર સરોવર ગણાય. જો આવ્યું, આ અત્યારનું વૃંદાવન છે ને ભૌતિક છે. એટલે આપણા બેઠકજી સિવાય પુષ્ટિમાર્ગનું કાંઈ નથી વૃંદાવનમાં. પણ છતાંય બધા આખો દિવસ વૃંદાવન જાય. નિધિવનને, સેવાકુંજને, બાંકે બિહારીને, રાધા રમણને, રાધા વલ્લભ, અને સાંજે બધાને રસ એમાં હોય, એલો પ્રેમ મંદિર. પ્રેમ મંદિર ને, હા, કૃપાલુજી મહારાજનું. અને એમાં રોશની એટલી ને એમાં ફાઉન્ટેન એટલા. જ્યાં ભૌતિક બધું હોય એ ભૌતિક વૃંદાવન. તમે ચંદ્ર સરોવર જુઓ, રાસસ્તરી, કામવન જુઓ. કામવનમાં અમે વર્ષો પહેલાં ગયા ને તો ત્યાં કે અહીંયા ગેડી દડાને લીલા. એટલે મેં કીધું અહીંયા ક્યાં છે? મને કે બેન બધું અહીંયા જ છે, આ જુઓ છે તો બધું ભૌતિક છે. વૃંદાવનમાં નાગદમન લીલા છે તો ત્યાં તો બધું બનાવેલું છે. એટલે મૂળ વૃંદાવન આ છે, કામવન અને ચંદ્ર સરોવર. સારસ કલ્પની લીલાનું વૃંદાવન ચંદ્ર સરોવર ગણાય. વર્તમાન શ્વેતવરા કલ્પનું વૃંદાવન અત્યારે પ્રસિદ્ધ શહેર કહેવાય. જો એ શહેર છે. વૃંદાવંશો વન નહીં, જે અત્યારનું નહીં. વૃંદાવંશો વન નહીં, નંદ ગાંવ સો ગાવ. બંસી બટસો બટ નહીં, કૃષ્ણ નામ સો નામ. પ્રાય સૌ વૈષ્ણવ સંપ્રદાયના ભક્તોને આ ભૌતિક વૃંદાવનનું ખૂબ આકર્ષણ છે. કૃષ્ણલીલાની કૃષ્ણલીલા સ્થળીનું વૃંદાવનનું મંદિરોના શહેર તરીકે પ્રસિદ્ધ છે વૃંદાવન. વૃંદાવનમાં 5-6 હજાર મંદિરો છે. કેટલા? 5000. અત્યારે તો બહુ આમ 50 વર્ષ પહેલાં આટલું નહોતું. અત્યારે તો ચારે બાજુ પથ્થરોના પેલા જંગલ થઈ ગયા છે. વૃંદાવન એટલે વૃંદા એટલે તુલસી, જ્યાં તુલસીજી ચારે બાજુ હોય. અત્યારે તો બધું ભૌતિક જ થઈ ગયું છે. બધે અત્યારે એવું જ થવા માંડ્યું. જો કળિયુગ ત્યારે જ આવે કે ધીમે ધીમે મૂળ જાતું જાય. આપણે ભણતા ને ત્યારે કાર્બન નીચે રાખતા, કોપી કાઢવી હોય તો. હવે આ ઝેરોક્સ ને આ બધું. પણ જે મૂળ હોય ને એ ઓલું કોપી મજા ન આવે. અત્યારે બધું આ જ છે. મધુરાષ્ટક, વ્રજ રજ. રજની મહિમા તો બ્રહ્મા હોય કે વિષ્ણુ હોય કે મહાદેવ હોય કે 33 કરોડ દેવતા. આ રજ દેવોને પણ દુર્લભ છે. ત્યાં આપણે વારંવાર જઈએ છીએ. 84,252 વૈષ્ણવનું ભાવ રહસ્ય. પ્રભુની રજ મધુર છે, રેણુ મધુરો. તેના માટે મહાપ્રભુજીના સેવક 84 વૈષ્ણવ વાર્તા પૈકી 15મી માવનના ક્ષત્રાણી જેઓ લીલામાં સ્વામીજીની અંતરંગણી સખી છે. ભદ્રા નામ. ભદ્રા એટલે જે સાગરને પોતાનામાં સમાવી શકે.
ક્ષત્રાણી એક માવનની કહીએ, શ્રી વલ્લભ સ્વરૂપ અનુરાગી રે, ભદ્રા સખી છે નામ લીલાનું, સ્વામીની સખી બળભાગી રે, ફેરા ફરતા પતિ મર્યો, દીધો સંસારને ત્યાગી રે, શ્રી વલ્લભનું શરણું ગયું, પૂરવ તણી પ્રીત જાગી રે. આ માવનની ક્ષત્રાણી નાનપણમાં વિધવા થઈ, પણ શરણું કોનું મળી ગયું? વલ્લભનું. જેને વલ્લભનું શરણ, વલ્લભ થકી પડે સર, વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં બસ. કુમકુમ ચરણાબિંદ છાપી પધરાવ્યા, સેવા કરવા લાગી રે, સ્વામીની ભાવથી સેવે વલ્લભને, પ્રેમ રસમાં ભાગી રે, સ્વરૂપચાર પ્રાપ્ત થયે છે, કૃપા થઈ વણ માગી રે, નવનીત પ્રિયને ગોકુલચંદ્રમાજી, લાડ લેસ લલિત ત્રિભંગી રે, શ્રી વલ્લભ ચરણ અનુરાગી છે, ભક્તજન તેને લેહ જેને લાગી રે, લાલ કહે તેના ગુણના ગાંધી, મોહ મમતા જાય ભાગી રે. આ વાર્તા આપણે બધા જાણીએ છીએ. આ ક્ષત્રાણી માવનમાં રહેતી રહી અને વલ્લભના શરણે આવી. એટલે વલ્લભ બધાને એક જ કહે કે હવે સ્વરૂપ સેવા પધરાવો. ક્ષત્રાણીએ કીધું હવે ફળ મળી ગયું પછી પ્રમાણમાં હું કામ નાખો છો? તો વલ્લભે કુમકુમના ઓલા થઈને ચરણારવિંદની છાપ આવી કે જ્યારે તારે હોય ને ત્યારે હું તને બધું જવાબ આપીશ સાક્ષાત. હવે જળ ભરવા આવી તો 4 સ્વરૂપ આવ્યા. નવનીત પ્રિયાજી જે ગજન ધાવન માથે પધરાવ્યા અત્યારે નાથદ્વારામાં, ગોકુલચંદ્રમાજી જે નારાયણદાસ બ્રહ્મચારી માથે પધરાવ્યા છે કામવનમાં છે, લાડલેસજી દેવા કપૂર માથે પધરાવ્યા, અને લલિત ત્રિભંગીજી વિરાવળમાં છે જે દાસુરી. તો કેવાના શયે સ્વરૂપો આવ્યા તોય પોતે સેવા ન કરે. વલ્લભે કીધું ભાઈ આ બધાને પધરાવાના છે, મારે તો ફળ, વલ્લભ મળી ગયા એટલે ફળ મળી ગયું. અને ફળ મળી જાય એને પછી સાધન કરવાની જરૂર રહેતી નથી. આ વાર્તા આપણને એ જ કહી જાય છે કે વલ્લભને ઓળખી લ્યો ને તો પુષ્ટિમાર્ગ હાવ સહેલો છે. તમે શ્રીનાથજી જાઓ ને તો શ્રીજી બાબા હાથ આમ નથી કહેતા કે આવો આવો, આમ કહે છે વલ્લભ દ્વારા આવો. જે સીધા આવે છે તે બધા માગી માગીને વયા જાય છે. ઠાકોરજી કે માગવાવાળા બધા સીધા આવે, અને વગર વાગે મારે જેને આપવું છે એ બધા આમ આવે વલ્લભ દ્વારા. વલ્લભે ક્યાંય પ્રચાર ને પ્રસાર નથી કર્યો. ગામની બહાર છોકરના વૃક્ષ નીચે જ્યાં સરોવર હોય, તળાવ હોય, 50 વર્ષ પહેલાં સાવરકુંડલામાં વિશ્રામના બેઠક છે. અત્યારે તો બહુ રળિયામણા થઈ ગયા છે. અમે તો પહેલાં જોયેલા છે. તો એ નાવલી નદીના કિનારે જ હતા અને ગામની બહાર હતા. અત્યારે પણ હવે કેવું ગામ વિકસવા માંડ્યા. નરોડાના બેઠક પહેલાં તમે જુઓ ને 60 વર્ષ પહેલાં તો હાવ બધું ઉજળ હતું. હવે તો એના પછી કેટલું વસી ગયું છે. પણ આપણા વલ્લભ જ્યારે પધાર્યા ઉઘાડા ચરણે ત્યારે આ બધું ગામની બહાર હતું. અને કૃષ્ણદાસ મેઘનને કહેતા કોઈને કહેતો નહીં. એમણે ક્યાંય પ્રચાર ને પ્રસાર નથી કર્યો. બોલો વલ્લભાદ દયારામભાઈના ચંદ્રાવલા. પ્રાણી માત્ર ઉપર દયા રાખવી, મનને પ્રભુ પરાયણ બનાવો, લૌકિકની તુચ્છ વાસનાઓનો ત્યાગ કરવો. આમ કરતાં મનમાં ભગવત સ્મરણ ચાલુ રહેશે અને ભગવાનની લગ્ની રહેશે. અત્રે કહ્યું છે કે આ જ વિનંતી છે કે જેણે ભગવાનના ચરણ કમળમાં અનુરાગ કર્યો તે જ સુહાગી છે ને તે જ બળભાગી. આપણે છે ને બધા વાયરા ન રહીએ, હાયરા રહીએ. ભાગવત સાંભળીએ, સુબોધિનીજી વાંચીએ, 84-252 વાંચીએ,
ષોડશ ગ્રંથ, શિક્ષાપત્ર એ વાંચીને પછી નાખી દઈ. બધું વાંચી નાખ્યું ઈલાબેન. મેં તો રાખ્યું હોત તો. અને કોઈ આપણને કહે ને આ બધી માયા છે, ત્યારે ન સમજાય. પછી જેવા છોકરાઓ પરણે ને પછી ઘરમાં જે ઠાકોરજી સિવાય કોઈ આપણું નહીં, પહેલાંથી સમજી ગયા હોત તો. એટલે અહીંયા એ જ કહે છે, પ્રભુને પ્રેમ કરે સૌથી બળભાગે. જો આ બધા પ્રેમો છે ને આ જન્મ પૂરતા. આ દીકરો આજ પેલા જનક રાજાને ત્યાં યજ્ઞવલ્ક આવ્યા, એ બધું જાણે, કેટલાય જન્મ. એટલે જનક રાજાએ કીધું ના મારો, એ કે આગલો જન્મ, એ કે રહેવા દો ને, ના જાણો એ જ સારું છે. એ કે ના મને કહો. કેટલું સમજાવ્યા જનક રાજા, ના કહો. એ કે સાંભળી નહીં શકો, એ કે તોય કહો. એ કે તમારી બાજુમાં કોણ બેઠા છે? કે મારા ધર્મપત્ની, ગયા જન્મમાં તમારી માતા હતા. એ કે નથી સાંભળવું, હવે કાંઈ નથી સાંભળવું. તો આ બધા જે આપણા સંબંધો છે ને આટલા જ છે. આપણે ક્યાંય જતા હોય ને રસ્તામાં ધર્મશાળામાં રોકાઈએ, એટલે ઓલા મેનેજર એમ કે બેન કયા ગામના? એટલે આપણે કહીએ રાજકોટના. અમે એ બાજુના જ છીએ, જસદણના. એટલે આપણે બધા કાંઠિયાવાડી. એટલે આપણે કાંઈ જોઈતું કરતું હોય તો તરત એને કહીએ કે ભાઈ અમારા રૂમમાં પાણી નથી આવતું. એ કે હા બેન ટાંકી ખરાશ હશે, કરી દઉં ચાલો. પછી રાત પડે એટલે કહીએ આ બલ્બ જો વયો ગયો, એટલે હા નાખી દઉં. હવે ધર્મશાળા છોડી પછી એની યારે કાંઈ મતલબ આપણે તો આપણે આ ધર્મશાળામાં જ રહીએ છીએ ને, ત્યાં તો ખબર છે કે 3 દી રહેવાનો છે. અહીંયા 3 સેકન્ડની નથી ખબર. છતાંય એટેચમેન્ટ એટલું બધું છે. એટલું એટેચમેન્ટ પ્રભુમાં હોય ને તો બેડો પાર થઈ જાય. અને કહ્યું કે આ જ વિનંતી કે જેણે ભગવાનના ચરણ કમળમાં અનુરાગ કર્યો તે જ સુહાગી અને એ જ બળભાગી. સાર ફક્ત મનના જ કારણો છે. જોઈએ તો લૌકિક 8 પ્રહર રચ્યા પચ્યા રહી ઉંમર પૂરી કરો, અને જોઈએ તો ભગવત ચરણમાં ચિત્તની વૃત્તિને જોડો. ઘણા એમ કે અમે તો સમાજ સેવામાં જ માનીએ, અમે આમ જ કરીએ ને અમે તે. હા બરાબર. તમારે જેવા ભણેલા ગણેલા આમ તેમ ઈલાબેન આવતા હો તો અમે આ બધી પ્રવૃત્તિ કરીએ. એટલે હું કહું મને ટાઈમ મળશે તો આવીશ. એમાંના જ એક બેન બીમાર પડ્યા ને હવે સમાજ સેવા કરી શકે. ડૉક્ટરે કીધું કે બને ત્યાં સુધી બહાર ન જવું, ગમે ત્યાં ચક્કર આવે. હવે જે સેવા એને સાસુ કરતા હતા અને આ બેન તો કે આપણે સોશિયલ જ બધું આપણે બધું કરવાનું. એને સાસુને કહે કે મમ્મી હવે હું તમને મદદ કરીશ, હવે હું ટેલ કરીશ. વાયરા ન રહ્યા, હાયરા રહ્યા. એના કરતાં પહેલેથી જ આ કરતા હોત તો. મેં જોબ છોડીને તો મને એક જણે એવું કીધું, એ કે ઓનરરી તમે અમારે ત્યાં આવો. મેં કીધું ભાઈ ઓનરરી આવો તો મારી નોકરી હું ખોટી હતી. એ કે પણ આટલી વહેલી છોડાય. મેં મનમાં કીધું છોડાવનારો બીજો, તમારે કોઈ ચિંતા નહીં કરવાની. નોકરી છોડીને જે મળ્યું એની કિંમત છે કોઈ? ફક્ત મનના જ કારણો. જોઈએ તો લૌકિક 8 પ્રહર લૌકિકમાં રૈચા પૈચા રહ્યો ને ઉંમર પૂરી કરો, અને જોઈએ તો ભગવત ચરણમાં ચિત્તની વૃત્તિ જોડો. અસારવામાં એક ડૉક્ટર કાકા હતા. ડૉક્ટર કાકા કે એવું જ, તમે એને ઘરે જાઓ કે એને મળો ને, હાલો સર્વોત્તમ બોલો સર્વોત્તમ, તમને બીજી વાત જ ન કરવા દે. ત્યારે તો આપણે જોબ કરતા એટલે રવિવારે સાંજે જઈએ અને સાંજે ખબર ત્યાં આપણે સત્સંગ થતો અને આપણે બધા બેસતા.
તમે બોલવા જ ન જાઓ, બીજું બોલી જ ન કે સર્વોત્તમ કરો, સર્વોત્તમજી કે સર્વોત્તમજી કરો. વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં બસ. શ્રી હરિરાયજીએ શિક્ષાપત્રમાં જણાવ્યું છે, કેવળ ઉદર પોષણ અર્થે જન્મ પૂરો કરવો તે પુષ્ટિજીવો માટે ઉચિત નથી. કાગડા કૂતરાય ખાઈને બાળકો પેદા કરે છે. આપણને 84 લાખ યોની પછી મનુષ્ય જન્મ મળ્યો, એમાં આપણને વૈષ્ણવ બનાવ્યા. હવે તોય આપણે ઓલા કાગડા કૂતરાની જેમ જીવીએ તો નકામના. ઠાકોરજી કે આને દેવા જેવો જ નહોતો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે સમાધિ ભાષા વ્યાસનું વિવરણ કરી રહી છે, એમાં પ્રશ્નોત્તરી અને એનો જવાબ. અહીં શંકા થાય કે જે પદાર્થો લોકમાં અનુભવા રહ્યા છે એ જ પદાર્થોનું વર્ણન સમાધિ ભાષા કરે છે, અન્યનું નહીં. દાખલા તરીકે જો વ્રજનું આવ્યું, જે વ્રજભૂમિમાં આપણે વ્રજ યાત્રા કરીએ અને ગિરિરાજજીને દૂધ ચડાવીએ, દર્શન કરીએ, તેનું જ વર્ણન સમાધિ ભાષામાં ભાગવત કરે છે. આ બધું સ્પષ્ટ આંખોથી દેખાય છે, અનુભવાય. તો પ્રત્યક્ષ આદિ પ્રમાણનો નિષેધ શા માટે? તો જવાબ આપે છે, એ વાત સાચી છે કે આ પદાર્થોનું વર્ણન ભાગવત કરે છે, પણ પદાર્થોને લૌકિક દ્રષ્ટિથી જાણવાનો પ્રયત્ન જીવ કરે તો તેમના સાચા સ્વરૂપનું એને જ્ઞાન ન થાય. આપણે અલૌકિકને લૌકિકથી જોઈએ તો આપણો ભાવ ખંડિત થયા વિના રહી નહીં. એટલે અલૌકિક પ્રમાણ દ્વારા વાસ્તવિક સ્વરૂપનું જો જ્ઞાન થાય તો સાચા સ્વરૂપનો અનુભવ થાય, તે સ્વાભાવિક. દાખલા તરીકે જો લૌકિક પ્રમાણો વડે આપણા શ્રી યમુનાજી અને શ્રી ગિરિરાજજીના દર્શન કરીએ તો યમુનાજી એક નદી છે અને ગિરિરાજજી પર્વત, હમણાં જ આપણે વાત કરી એમ જાણે, પણ તેમના આધિ દૈવિક સ્વરૂપનું જ્ઞાન જ ન થાય. તેવું જ્ઞાન તો અલૌકિક શબ્દ પ્રમાણ શ્રી ભાગવતની સમાધિ ભાષા વડે જ પ્રાપ્ત. હમણાં જ આપણે વર્ણન કર્યું કે યમુના જે ચતુર્પ્રિયા છે, નદી નથી, પણ લૌકિક રીતે જે જુએ ને નદી દેખાય. ગિરિરાજ બાવા હરિદાસવર્ય છે, પરમ ભક્ત પ્રભુના, પણ લૌકિક રીતે જુઓ તો પર્વત છે. એટલે સમાધિ ભાષાની રીતે જુઓ તો આ સમજાઈ જાય. હા, તે આ રીતે એક જ પદાર્થના બે સ્વરૂપો બતાવવા આવ્યા. તેનું પ્રામાણિક કારણ શું? ઉત્તર, તેનું પ્રામાણિક કારણ એ જ કે જો પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી જીવ શ્રી યમુનાજી અને શ્રી ગિરિરાજજીના દર્શન નદી અને પર્વતના રૂપમાં કરે તો તેનાથી તેને ભગવત લીલા અપુનર્જન્મની પ્રાપ્તિ ન થાય. અને જો અલૌકિક શબ્દ પ્રમાણ શ્રીમદ ભાગવત વડે શ્રી યમુનાજી અને શ્રી ગિરિરાજજીના અલૌકિક સ્વરૂપ પ્રિય સંગ રંગ ભરી કલોલે અને ગોવર્ધન કી રહીએ તળેટી ને જીવ ભગવત કૃપાથી જાણે તો તેને સાક્ષાત ભગવત લીલાની પ્રાપ્તિ થાય, એમાં કોઈ સંદેહ નથી. યમુનાજીનું જળ એ પાણી નથી. ભીમને ઠાકોરજીએ કહ્યું તારે નિર્જળા એકાદશી કરવાની. ભીમની તો આવી રહી હાંજ પડી ત્યાં, એ કે હવે આ માર તો પ્રાણ નીકળી જશે. કુંતીજી કે હવે પ્રભુ કાંઈક તો કરો. એ કે તું યમુના જળ પી, એ જળ નથી. અને એણે પીધું, તૃપ્ત થઈ ગયા. તો યમુનાજી જળ નથી, યમુનાજી ઠાકોરજીના ચતુર ગોવર્ધન કી રહીએ નિત પ્રતિ મદન ગોપાલ લાલ કે ચરણ કમળ ચિત લઈએ. જો ગોવર્ધન પર્વત હોય તો આવું હિમાલયમાં આવી ઈચ્છા થાય? હિમાલયનું કોઈ લખ્યું હિમાલય કી તળેટી રહીએ? ના.
અહીંયા પ્રભુએ સાક્ષાત બધી લીલા કરી છે. હમણાં જ અનુકૂળ ગયો, શસ્ત્ર ભુજાથી અહીંયા જ પ્રભુ આરોગ્યા છે, અહીંયા ખેલા છે. એટલે આ તળેટી છે એ જમીન નથી, અલૌકિક છે. તો હવે એમ કહીશું કે લૌકિક પ્રમાણો શું કામના? કે જીવને મુક્તિ ન અપાવી શકે. એ જ કારણ છે કે અહીં લૌકિક પ્રમાણોનો નિષેધ કરવામાં આવે છે. પ્રશ્ન: ઉપરયુક્ત વિવેચનના આધારે વિચાર કરતા શંકા થાય કે આ લૌકિક અને અલૌકિક પદાર્થોના ભેદનો શું માપદંડ છે? એટલે કે લોક સંબંધ ક્યાં સુધી માનવો, ઇહલોક સુધી કે પરલોક સુધી? ઉત્તર: સાધ્ય સાધન ભાવ સાથે સકામ કર્મ યજ્ઞાદિ કરવાવાળા જીવને તો ઈષ્ટ સ્વર્ગાદિ પરલોક માત્ર નહીં પણ છેક બ્રહ્મલોક સુધી સંબંધ રહે છે. તેને જ અમે લોક સંબંધ અથવા તો લૌકિક કહીશું. યથા યા બ્રહ્મભૂના લોકા પુનરાવર્તિનો અર્જુન. એટલે કે બ્રહ્મલોકથી માંડી બધા જ લોકો પુનરાવર્તી છે, ભગવત પ્રાપ્તિ કરાવવાવાળાને. પરંતુ અહીં શંકા થાય કે ગીતામાં તો કર્મનું ખૂબ જ મહત્ત્વ અને અનિવાર્યતા કહેવામાં આવી છે. કદાપી કર્મ ત્યાગ ન કરવું તેવી સ્વયં ભગવાનની આજ્ઞા છે, તો લૌકિક કહી અવગણના કેમ કરી શકાય? ઉત્તર: તસ્માત સતતમ કાર્ય કર્મ સમાચર યોગસ્થ કુરુ કર્માણિ સંગ ત્યક્તા ધનંજય. ગીતા. આ શ્લોકોમાં ભગવાન સ્પષ્ટ આજ્ઞા કરે છે, કર્મ અવશ્ય કરવું, પણ અનાસક્તિ નિષ્કાન ભાવથી, આસક્તિ અને સકાન ભાવથી કદાપી નહીં. આ રીતે ફલનો ત્યાગ કહેવામાં. આપણે એમ કહીએ કે આટલી સેવા કરીએ તો એ ભગવાન મારી યાર આવું કરે, ઇટ મીન્સ તમારી ભક્તિ સકામ છે. 84,252 વૈષ્ણવ પ્રભુના તત્સુખનો જ વિચાર કરતા હતા, પોતાના સુખનો નહીં. એટલે એની યારે માગીને આરોગતા, અને આપણે આપણા સુખનો વિચાર કરીએ છીએ. માગવાની તો વાત દૂર, પણ હવે વલ્લભાતી चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. पिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયિના ચરણ કેરો ભરોસો, દ્રઢયિન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢયિન ચરણ કેરો. साधन और नहीं आ कली में, चासो निवेरो. सूर का कहे
ત્રિવિધ આંધળો વિના મૂલકો ચેરો ભરોસો દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.